ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે ધોરણ 1 સબ્જેક્ટ ગુજરાતીમાં પાઠ 7 ચપટી વાગી. ચપટી વાગીમાં પાઠ 1 જોઈશું. કલરવ ધોરણ 1 એમના આપણે આઈડિયલ બુકની અંદર જોઈશું. ચાલો તો આઈડિયલ બુકને ખોલીશું. આપણે પાના નંબર 15 ઉપર આપણે જોઈશું ચપટી વાગી. આ ગીત આપણે બુકની અંદર જોઈ ગયા હતા ને, હવે અહીંયા પણ જોઈશું. ચાલો તો ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી, ચપ 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 ચપટી વાગી. આ જો અહીંયા ચપટી વગાડે છે, આપણી બુકમાં જોઈ ગયા છીએ. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી. જો અહીંયા વાંચતા લખતા ચપટી વગાડે છે, અહીંયા હરતા ફરતા ચપટી વગાડે છે, અહીંયા દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડો. એ જો ભોજન કરતા કરતા પણ ચપટી વગાડે છે. અહીંયા કહે છે ભાઈના કાનમાં, અહીંયા ભાઈ છે એના કાનમાં વગાડે છે, બહેનના કાનમાં ચપટી વગાડે છે. અહીંયા જોઈએ પપ્પાના કાનમાં ચપટી વગાડે છે ને પપ્પાના કાનમાં. અહીંયા મમ્મીના કાનમાં પણ ચપટી વગાડે છે. તો આ રીતે આપણે ચપટી વાગી અને આપણે ગીત જોયું. તો હવે પાના નંબર 16 ઉપર તેના વિશે જોઈશું. આપણે ગીત ઉપરથી કેટલાક પ્રશ્નો આપ્યા છે. 4 વિકલ્પમાંથી ખરો વિકલ્પ પર આપણે ખરાની નિશાની કરવાની છે. 1 નંબર. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાચા વિકલ્પ પર ખરું કરવાનું છે. ખરાની નિશાની 1 નંબર. બાળકને શું વગાડવું ગમે છે? ઢોલ, નગારો, વાંસળી કે ચપટી? તો ચપટી વગાડવી ગમે છે. અહીંયા જો 2 નંબરનો પ્રશ્ન, ચપ 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 કરતા શું વાગ્યું છે? તો અહીંયા શું વાગે છે? ચપટી વાગે છે. ઢોલક વાગતું નથી. ચપટીની અહીંયા વાત કરવામાં આવી છે. 3 નંબર. બાળક કોના કોના કાનમાં ચપટી વગાડે છે? ભાઈના, બહેનના, મમ્મીના અને પપ્પાના. તો આ ચારેયના કાનમાં વગાડે છે. પ્રશ્ન 2 જોઈએ. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. અહીંયા આપણને કૌંસમાં આપેલી છે ખાલી જગ્યા જોઈને પૂરવાની છે. જો અહીંયા 1 નંબર. બાળક હાલતા ચાલતા શું વગાડે છે? તો કૌંસમાંથી ચપટી. પ્રશ્ન 2. દોડતા ખાલી જગ્યા ચપટી વગાડું, ખાતા ખાલી જગ્યા ચપટી વગાડું. તો શું આવશે? દોડતા દોડતા ચપટી વગાડો અને ખાતા ખાતા ચપટી વગાડો. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરું છે કે ખોટા છે તેની સામે આપણે નિશાની કરવાની છે. જો સાચું હોય તો રાઈટ કરીશું અને ખોટું હોય તો આપણે આ રીતે કરીશું. તો જોઈએ પ્રશ્ન 1. બાળક લખતા વાંચતા પણ ચપટી વગાડે છે. તો સાચું. 2. બાળક દાદા દાદીના કાનમાં ચપટી વગાડે છે. તો અહીંયા આપણને દાદા દાદી આપેલા નથી, તો નહીં, તો ખોટું છે. પ્રશ્ન 3. પટ 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 કરતી ચપટી વાગી. તો ચપટી કેવી વાગે છે? આ રીતે વાગતી નથી. પ્રશ્ન 4. પપ્પાના કાનમાં ચપટી વગાડતા બાળક ડરતો નથી. સાચું. પપ્પાના કાનમાં ફટફટ કરતી વગાડે છે ને ચપટી, ચટ ચટ કરતી વગાડે છે, તેથી સાચું. 4 નંબર. નીચેના પ્રશ્નોના 1-2 શબ્દો વાક્યોમાં જવાબ લખો. અહીંયા આપણને 1. તમને ચપટી વગાડતા આવડે છે? હા, બધાને આવડે છે. આવડે છે ને? હા, એમાં તો બધાને આવડે છે. બાળક ભાઈ બહેન મમ્મી પપ્પાના કાન આગળ હાથ રાખી શું કરે છે? તો ચપટી વગાડે છે. હવે પ્રશ્ન 3 જોઈશું.
તમે ચપટી કોના કોના કાનમાં વગાડો છો? તમારા શિક્ષક કે મિત્રોને કહો. ચાલો તો ભાઈ, બહેન, મમ્મી, પપ્પા, મિત્રોના કાનમાં પણ વગાડતા હશો. વગાડો છો ને? હા. ચાલો હવે પાના નંબર 17 ઉપર જોઈશું. અહીંયા આપણને 5 નંબર નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે શબ્દોમાંથી જે શબ્દો બાળગીતમાં ન હોય તેના ઉપર ચાકો મારવાનો છે. અહીં શું કરશું આપણે? એને ચેકી નાખવાનું છે. આપણા કવિતાની અંદર આપેલા ના હોય આપણા બાળગીતમાં તો છે. ચલો 1 નંબર બંગડી તો નથી આપેલું, ચેકી નાખ્યું. ડગલી તો પણ નથી, અને ચપટી અને વાઘી તો એ બંને છે, તો એની ઉપર આપણે કંઈ નહીં કરીએ. અને 2 નંબરમાં ડબ નથી, ફટ નથી, કપ નથી. કયા કયા શબ્દો છે? ચપ છે, હા, તો એની ઉપર નહીં કરવાનું કંઈ. 3 નંબર હાલતા છે, ચાલતા છે, નહાતા નથી, વાંચતા છે. 4 નંબરમાં જોઈએ. ભાઈ તો એ છે આપણી કવિતામાં, હા, ભાભી નથી. બહેન છે, પપ્પા છે, તો એના ઉપર આપણે કંઈ નહીં કરીએ. ચલો આના 5માં જોઈએ. નાક નથી, હાથ નથી, પગ પણ નથી, કાન તો હા, કાનની બાજુમાં ચપટી વગાડે તો છે, તો એની આગળ કંઈ નહીં કરીએ આપણે. અહીંયા આપણને આપણું ઘર અને સગા વહાલા એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ આપણા કુટુંબની અંદર પણ કોણ કોણ હોઈ શકે છે. એ અહીંયા જો એક ચિત્રની અંદર દાદી, દાદા, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, જો અહીંયા બાળકોની સાથે તેમના દાદા, દાદી, મમ્મી, પપ્પા, ભાઈ, બહેન વગેરે રહેતા હોય છે. આ બધા શું કહેવાય? કુટુંબીજનો. એટલે એક જ કુટુંબના કહેવાય. મામા, મામી, ફોઈ, ફુવા, માસી, મામા, માસા, કાકા, કાકી વગેરે પણ આપણા સ્વાગા વહાલા કહેવાય. શું કહેવાય? આપણા સગા વહાલા કોણ છે? મામા, માસી, ફોઈ, ફુવા વગેરે આપણા સગા વહાલા છે. ચલો પાના નંબર 18 ઉપર જોઈશું. અહીંયા તમારા ઘરમાં તમારી સાથે કોણ રહે છે એ નીચેના ચિત્રમાં ઓળખી અને લખો અને ઘરના ચિત્ર સાથે જોડો. અહીંયા આપણું ઘર આપેલું છે, એમાં તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ચાલો તો જોડીએ. દાદાજી રહે છે, હા, તો એની સાથે જોડવાનું આ રીતે. પપ્પા રહે છે, હા, જોડવાનું એની સાથે. મમ્મી રહે છે, તો હા, તો એની સાથે જોડવાનું. ભાઈ રહે છે તો જોડવાનું, હા, અને દાદી રહે છે તો હા. જે આપણા ઘરમાં રહેતા હોય એની સાથે આપણે જોડીશું. કોઈના ઘરમાં બહેન ન હોય તો આપણે એને નહીં જોડીશું. કદાચ ધારો કે આપણી દાદાજી નથી તો આપણે તેની સાથે નહીં જોડીએ. દાદી હોય તો જોડવાનું. એ જ રીતે આપણા ઘરના વડીલો સાથે આપણે જોડીશું. ચાલો આગળ જોઈએ. અહીંયા આપણને 7મા પ્રશ્ન નીચેના પ્રશ્નોના મૌખિક જવાબ આપવાના છે. અહીંયા પણ આપણે પણ લખીશું પણ ખરા. તમારા મમ્મીનું નામ શું છે? અહીંયા મારી મમ્મીનું નામ રાજબા છે, તો તમારી મમ્મીનું જે નામ હોય અહીંયા લખવાનું છે. પ્રશ્ન 2 તમારા પપ્પાનું નામ. મારા પપ્પાનું નામ બાબુસિંહ છે, તમારા પપ્પાનું જે નામ હોય તે લખવાનું. પ્રશ્ન 3 તમારા ભાઈનું નામ શું છે? તો મારા ભાઈનું નામ રણજીતસિંહ છે, તમારા ભાઈનું જે નામ હોય લખવાનું છે. અહીંયા તમારી બહેનનું નામ શું છે? તો અહીંયા મેં અનિતાબા કર્યું છે, તમારે જે હોય તે લખવાનું છે. ચાલો પાના નંબર 19 ઉપર જોઈશું. પ્રશ્ન આગળ જોઈશું 5 નંબરમાં. તમારા ઘરમાં તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? તો મારા ઘરમાં ભાઈ છે, તો ભાઈ લખીશ. તમારા ઘરમાં જે હોય તે મોટું લખવાનું. પ્રશ્ન 6 પપ્પાના બહેનને શું કહેવાય? બોલો તો. સરસ, ફોઈ કહેવાય. શું કહેવાય? ફોઈ. પ્રશ્ન 7 મમ્મીના બહેનને શું કહેવાય?
શું કહેવાય તો માસી. સરસ, તમને આવડે જ છે હો. પ્રશ્ન 8, પપ્પાના ભાઈને શું કહો છો? કાકા. અને પ્રશ્ન 9, મમ્મીના ભાઈને શું કહેવાય? મામા કહેવાય. સરસ, તમે સરસ આવડે છે હો. પ્રશ્ન 8, નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ. ચિત્ર વિશે એક વાક્ય બોલવાનું છે. હું દરરોજ સૂરજ ઉગે તે પહેલાં ઉઠી જાઉં છું. અહીંયા ચિત્રો આપેલા છે. તમારે એક ચિત્ર વિશે વાક્ય બોલવાનું છે. કોણ બોલશે? આંગળી ઊંચી કરો. હા, મેં જોયું હો, બધાએ સરસ આંગળી ઊંચી કરી હો. ચાલો તો હવે ચિત્ર જોઈએ. જો અહીંયા આપણને એક ચિત્ર દેખાશે. ખાટલામાં સૂતેલો એક છોકરો દેખાય છે ને? હા, સૂરજ દાદા ઉગ્યા છે સવારે, ખાટલામાંથી ઉઠીએ છીએ. જો અહીંયા છોડને શું કરે છે? છોડ વાવી રહ્યો છે, તો હું છોડને બરાબર ધ્યાન આપું છું. અહીંયા જો નાહવાની તૈયારી કરી લીધી છે. તો હું દરરોજ સવારે સ્નાન કરું છું. અહીંયા શું કરે છે? જો તો હું બરાબર હાથને સાફ કરું છું. તમે હાથ ધોવો છો સાબુથી? હા, સરસ. પછી તમે હોમવર્ક કરો છો? હા, જો કેવું સરસ મજાનું હોમવર્ક કરે છે. અહીંયા જુઓ તો આ શું કરે છે? કોણ કહે છે? હા, જો તમે રસોડામાં કંઈક કરો છો. જો અહીંયા રસોડામાં કંઈક કરી રહ્યા છે ને તે નાસ્તા માટે ઊભા છીએ. અહીંયા જો આપણે શું કરીએ છીએ? જમીએ છીએ. અહીંયા આપણે શાળાએ જઈએ છીએ. તો હું દરરોજ શાળાએ જાઉં છું. અહીંયા હું શું કરું છું? તરી રહ્યો છું. અહીંયા પાણીમાં તરું છું. એ પણ આવે. સરસ મજાના ચિત્રો જોયા ને આપણે. હા, તો આપણી આઈડિયલ બુક છે ને, એમાં આપણે લખીશું. તો આ થયું આજનું આપણું હોમવર્ક. ઓકે, બાય બાય.